તો બનાસકાંઠાના ભાબર પંથકમાં 2 દિવસથી વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ચોમાસા દરમિયાન પણ તે બેટમાં ફેરવાયા હતા। જો કે હાલમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને કપાસનો પાક નિષ્ફળ જવાની પૂરી શક્યતા છે। ખેતરોમાં કાપણી કરેલો જુવારનો ઘાસચારો પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ચોમાસુ પાકમાં કઠોળ, બાજરી, મગફળી જેવા પાક નિષ્ફળતાને કારણે ખેડૂતો લાચારી ભોગવી રહ્યા છે। ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે। સરકારશ્રીને અમારી વિનંતી છે ખેડૂત ભાઈઓની કે ખૂબ નુકસાન છે। ચોમાસામાં નુકસાન હતું, પછી અત્યારમાં વહેલો કપાસ પણ આ વરાછમાં ગ્રુબું થોડા ઘણું હતું એ પણ ફેલ ગયું, ચાર બધી બગડી ગયેલી છે। પછી અમને ખેડૂતની વિનંતી છે કે અમને કાંઈક સહાય કરે ખેડૂતને તો સારું કહેવાય, ને કે ખેડૂતને અત્યારે કોઈ ઉપાય કોઈ સારો નથી એને માટે। અમારે આજે સવારમાં વહેલો થોડો કમોસમી વરસાદ થયો, એમાં થોડી સાર ને એવું બધું વાડલ પડ્યું હતું, એ પણ બગડી ગયું છે, કપાસ પણ બગડી ગયો છે અને ઢોરોને કશું પણ નાખવા નથી। હાલમાં પરિસ્થિતિ ખેડૂતની બહુ ખરાબ છે અને સરકારશ્રીને વિનંતી છે કે થોડી ઘણી મદદ કરે તો અમારો માલ ઢોરા બચે।